નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 13 જાન્યુઆરી 2025 વાર સોમવાર। તો આજના આ વિડીયોની અંદર જે ખેડૂતોએ હજુ સુધી જીરાનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો જીરાના વાયદા બજારમાં મોટો ઉછાળો અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો જીરાની બજારમાં ભાવ આજે સ્થિર રહ્યા હતા અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ ન હતી અને સમગ્ર ગુજરાતમાં જીરાની બજારમાં 12 થી 13 હજાર બોરીની આવક જોવા મળી રહી છે અને જીરાની બજારમાં ખેડૂતો પાસે હજી મોટો માલ પડ્યો છે અને જો બજારમાં સુધારો આવશે તો ખેડૂતોને એકદમ વેચવાલી વધી શકે છે અને ખાસ કરીને જીરાના વેપારીઓ કહે છે કે નિકાસના ભાવ રોજ 10 કરીને ઘટી રહ્યા છે અને આગામી દિવસોમાં હજી પણ 50 થી 100 રૂપિયા નીકળી જાય તેવી સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે અને ચાઇના સહિતના દેશોની જીરામાં નીચા ભાવથી સારી રીતે ખરીદી કરી રહ્યા છે અને દરેક ઘટાડો માલ ભેગો કરે છે અને કોઈ મોટી ડિમાન્ડ નથી અને ઊંચા ભાવ ઓફર થાય તો વેપારો પણ થતા નથી અને બીજી તરફ બાયરોને પણ એવી આશા છે કે બજારોમાં હજી પણ નીચા આવે, પરિણામે મોટી ખરીદી નથી। ગલ્ફ દેશોની નિકાસની લેવાની કોઈ મોટી વધી જાય તેવી સંકેતા અત્યારે દેખાતી નથી। તો ખાસ કરીને જીરાનો વાયદો બજાર 23,875ની સપાટી પર બંધ રહ્યો હતો। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। અમરેલી 3,790 થી 4,500 રૂપિયા, જસદણ 3,700 થી 4,450 રૂપિયા, કાલાવાડ 3,460 થી 4,160 રૂપિયા, જામનગર 4,000 થી 4,420 રૂપિયા, જુનાગઢ 4,000 થી 4,255 રૂપિયા, રાજકોટ 4,160 થી 4,415 રૂપિયા, ગોંડલ 3,501 થી 4,561 રૂપિયા, જેતપુર 4,000 થી 4,490 રૂપિયા, બોટાદ 3,350 થી 4,435 રૂપિયા, વાંકાનેર 4,000 થી 4,350 રૂપિયા,